નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। આપ સર્વેને ગણેશ ચતુર્થીની શુભકામના। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ બાપાના આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત વિવિધ જિલ્લાઓમાં ગણેશ મહોત્સવની ભક્તિભાવથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ગણપતિ બાપાની ધામધૂમપૂર્વક ઉજવણી વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી બાપાની, કે જ્યાં વિઘ્ન હર્તાના વધામણા કરવા માટે ભક્તોની આતુરતાનો આજે અંત આવ્યો છે। ત્યારે નહેરુનગર વિસ્તારમાં આવેલ અમદાવાદની કાર રાજા, કે જે સવારી વિન્ટેજ કારમાં કરવામાં આવેલ હતી અને ગણપતિ બાપાના આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગણેશ ચતુર્થીના પાવન અવસર ઉપર વહેલી સવારથી જ અહીં ભક્તોની ભારે ભીડ જામી હતી। ત્યારે બાપાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ગણેશ ભક્તોની કતાર લાગી હતી। આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજથી દેશભરમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે। દેશભરમાં દરેક જગ્યાએ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતના રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિત જિલ્લાઓમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં વાજતે ગાજતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ગણેશ ચતુર્થીએ ગણેશ સ્થાપના દરેક જગ્યાએ કરવામાં આવે છે। અમે અમદાવાદના રાજા ગણપતિ છેલ્લા 18 વર્ષથી અહીંયા સ્થાપના કરી પ્રજાન કોલેજ 4 રસ્તા ઉપર આંબાવાડીમાં। અત્યારે આ ગણપતિની સ્થાપના હમણાં 12 ને 29 મિનિટે કરવામાં આવી રહી છે। અત્યારે આખી વિન્ટેજ કારમાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે અહીંયા ગણપતિ દાદાની। એ પહેલાં શોભાયાત્રા નીકળશે। શોભાયાત્રા પૂરી થયા પછી અહીંયા 12 ને 39 મિનિટે આપણે સ્થાપના કરવામાં આવશે ગણપતિ દાદાની, અને 7 દિવસ સુધી અહીંયા રોજ ભક્તિભાવથી એમની પૂજા કરવામાં આવશે। લાખો શ્રદ્ધાળુઓ અહીંયા એમના દર્શન કરવા આવે છે। લોકો પોતાની માનતાઓ રાખે છે, એમની માનતાઓ પૂરી કરે છે। અમદાવાદના રાજા એટલે બાપાને વિન્ટેજ જી આજે